નમસ્કાર મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં પોલીસ દ્વારા મતદાન પ્રક્રિયા શરૂ। પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો। ચૂંટણીમાં પોલીસ બંદોબસ્તની જવાબદારી નિભાવવાની હોય, જેના ભાગરૂપે પોલીસ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો તથા જિલ્લાના 7 તાલુકાની 150 જેટલી તાલુકા પંચાયતની બેઠક અને નવનિર્મિત બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક ઉપર તારીખ 26/4/2026ના રોજ ચૂંટણી યોજાવાની હોય, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રજાની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણીના બૂથ મથક પર ફરજ નિભાવવાની હોય, જેના ભાગરૂપે આજ જિલ્લા પોલીસ દ્વારા પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાનની પ્રક્રિયા પ્રારંભ કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં દિવસે ને દિવસે રંગ જામતો જાય છે, જ્યારે આજરોજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષક કચેરી અને બોડેલી સેવા સદન કચેરી ખાતે પોલીસ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને હોમગાર્ડ, જીઆરડી જવાન તથા પોલીસને લગતી તમામ શાખાના કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને લોકશાહીના પર્વની શરૂઆત કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લાના તમામ મતદારોને 100% મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી। આવો જોઈએ શું જણાવી રહ્યા છે પોલીસ અધિક્ષક। આજ રોજ તારીખ 23 એપ્રિલના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ જવાનો, પોલીસના લગત અન્ય તમામ સંલગ્ન બ્રાન્ચોનો આજે પોસ્ટલ બેલેટથી એસપી કચેરી ખાતે અને બોડેલી તાલુકા સેવા સદન ખાતે મતદાન ચાલી રહ્યું છે। એસપી કચેરી ખાતે છોટાઉદેપુર તાલુકો, કવાંટ તાલુકો, કદવાલ તાલુકો અને પાવીજેતપુર તાલુકો તથા બોડેલી તાલુકા સેવા સદન ખાતે બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકાના તમામ પોલીસ કર્મચારી, અધિકારી, જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ ખાતાની અલગ અલગ લગત જે કચેરી બ્રાન્ચો છે તેમના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન સવારે 9 વાગ્યાથી ચાલુ રહ્યું છે।